તો ચલો અત્યારે જો મમ્મી છે ને મઠિયા તળે છે. જો આજે છે દિવાળી એટલે મઠિયા તળે છે. બોલો શું છે તમારે, શું કહો છો? બોલો. હેપી દિવાળી. હા હેપી દિવાળી. બીજું બોલો. આ નાની પૂજન. હા એ નાની પૂજન છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. આજના નવા એક ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જે છે દિવાળી, તો બધાને હેપી દિવાળી. અત્યારે જો બહાર નીકળી ગયો છું. હવે ભાવનગરનો એકમાત્ર પુલ બની ગયો છે, કમ્પ્લીટ થઈને. અત્યારે પુલની સવારી આપણે કરીએ છીએ. નજારો અત્યારે સવારનો તમે જોઈ શકો છો. થોડુંક આગે ધુમ્મસ જેવું છે, પણ વાદળા થાય વાતાવરણ. તો અત્યારે મારે ગાડી રિપેર કરાવવા જવું છે, તો હું ગાડી રિપેર કરાવવા જાઉં છું. ને પછી આપણે હંસભાઈના ફટાકડા ને એવું બધું લેવાનું છે, લેવા જવાના છે. તો એમાં તમને હું દેખાડીશ આપણે કઈ જગ્યાએ લેવા જઈએ છીએ. બ્લોગમાં બી ઘટી કે બન્યા રહેજો. તો ચલો આપણે જો આવી ગયા છીએ ગૌ સેવક ફટાકડા ભંડાર, જૂના બંદર, મેલડીમાં વાળો ખાંચો. કેટલા પીસ છે? 5 છે ને? તો આ સારી છે, 300માં. ઓછી જ છે ટોટલ. તો ચાલો, જો હું અત્યારે ફટાકડા લેવા આવ્યો હતો, લઈ લીધા છે આપણે. કાલ એમ તો રાતે આવ્યો હતો, અમુક વસ્તુ લઈ લીધું હતું, અને કાલ રાતે સ્ટોક ખાલી થઈ ગયો હતો એટલે થોડુંક બંધ કરી દીધું હતું. એટલે જેટલું વસ્તુ આવ્યું એટલું લીધું. બીજું અત્યારે લેવા આવ્યા હતા, તો અત્યારે જો લઈ લીધા બીજું બધું. તો ચાલો અત્યારે જો મમ્મી છે ને મઠિયા તળે છે. જો આજે છે દિવાળી એટલે મઠિયા તળે છે, અને ફરસી પૂરી કરી છે આપણે. જોઈએ ભાઈ, આ પાનનો મુખવાસ બપોરે બનાવ્યો છે. આનો વિડીયો આવી જશે, તો જોવાનું ના ભૂલતા. આની પહેલાં વિડીયો આવી ગયો હશે એવું છે. જો ત્યાં ફરસી પૂરી બનાવી છે. આમાં જો મા દાદા આવી ગયા છે અત્યારે. જો મા દાદા આવી ગયા દિવાળી કરવા. આવું છે કંઈક જો દિવાળીમાં. અત્યારે મમ્મી છે ને મઠિયા તળે છે. ફટાકડા લઈ આવ્યા, તમને હમણાં સાંજે દેખાડશું. હંસભાઈને ત્યાં દેખાડીશ ને તો ભાઈ લાવો ફોડવાનું કરશે. એટલે આપણે સાંજે દેખાડશું ફટાકડા હું લાવવાનું છું નહીં. બસ ચલો અત્યારે મમ્મી તળી નાખ્યા, પછી ટેસ્ટ વેસ્ટ કરીએ કેવા લાગે છે કેવા નહીં, બરાબર. બસ તમને તો ચાલો અત્યારે જો વાગી ગયા છે 8:30 ને હંસભાઈ છે ને બહુ ઉતાવળા થાય છે કે હાલો હટ ફટાકડા ફોડવા છે. તો ચલો તમને દેખાડ્યા તમે કેટલા ફટાકડા લાવ્યા થાય. તો જો આજે સવારમાં હું આ કોઠી લાવ્યો હતો કાલ, કેમ કે ત્યાં કોઠી બધું ખાલી થઈ ગયું હતું ને, એટલે પછી કાલ આ બધું લાવ્યા હતા. જો 2 લાવ્યા છીએ, નાચી, પછી આ મિર્ચી બોમ્બ, ધડાકા, એ બધું મારી હતી. હંસભાઈ હતું આવું બધું. દાયડમ છે, પછી આમાંય દાયડમ છે આમાંય તે ફૂલઝાર, મોટી ફૂલઝારો છે બધી. એની માટે બીડી બોમ્બ લાવ્યો હતો દીભાઈ, બીડી બોમ્બ ફોડ નાખ્યા. પછી આ બધી નાની ફૂલઝારો છે, અમુક ગયા વખતેની છે, અમુક આ વખતેની છે.
પછી આ પોપો પણ મોટું જબર લાવ્યો હતો તો અડધું ખાલી કરી નાખ્યું ભાઈ જો અમારી કંઈક આ રીતની દિવાળી છે. બોલો શું છે તમારી, શું કહો છો બોલો? હેપી દિવાળી. હા હેપી દિવાળી. બીજું બોલો. આ જો આ નાની ફૂલઝર. હા એ નાની ફૂલઝર છે. આ જો એક અમારા સ્કૂલમાં એમ શીખવાડે તો છે ને આખું પાણીનું દોરડું બદલી લેવાનું. હા પછી પછી આ ફૂલઝરી છે ને આખી ઓલી થઈ જાય ને પછી પાણી બોલ દેવાનું એમ. આ પછી પાણીનો બોલ લેવાનો એટલે હાથ અડાડવાનો નહીં તો આવું થઈ જશે. એવું થઈ જાય. હા દાજી જવે હાથ અડાડો તો એટલું આપણે જો આ બધું ફટાકડા છે બરાબર. હંસભાઈ ઉતાવળા થાય છે ને મેડમે જો તૈયાર થઈને બેઠા. હેલો મેડમ, આજે આખા દી બ્લોગમાં તમે આવ્યા જ નથી તો આવ્યા નથી ને કેમ છો બધા? હર હર મહાદેવ, જય માતાજી અને હેપી દિવાળી. તો જો અત્યારે ફટાકડા ફોડવાના છે અમારે તો હવે જઈશું. મને તો બહુ શોખ નથી અને આ બધા ફોડશે ને યાર આપણે કાંઈક ફૂલઝર લઈને ઊભા રહી જાય. સારું લો તો ચલો હાલો હંસભાઈ ફોડવા છે ને. કેટલી વાર કેવું છે તમારે? પૂછવું પડે ને તમને. હમણાં બોલ્યા હતા હું બોલ્યો હતા અનફોરવા છે. નો ફોડાય તો ના પાડ દે. હા તો ચલો હાલો ભાઈ હંસભાઈ ખોટા ખારા થાય ને પેલા આપણે ફટાકડા ફોડ નાખીએ. હંસભાઈ રાજી થઈ જાય તો ચલો હવે ફટાકડા ફોડીએ ત્યારે મળીએ. એક મમ્મીને દે. ચલો મમ્મી ને બા બે ફૂલઝર કરે. સાસુ વહુ હે? તો ચલો જો અત્યારે ત્રણેય બે હાહુ એક વહુ અને બે વહુ બે હાહુ. ત્યાં જો ફૂલઝર હાલે છે અમારે. છોકરા હાટું જ બધું વસ્તુ લાવ્યા છે એટલે આપણે છોકરા જેવું થાય. ફટાકડા આપણે હંધાથી છેલ્લે ફટાકડા ફોડવાના. હા હમણાં કરાવી દઉં તને પહોંચકડી. હા આય કર આય કર આય કર. આ પાસે મેકી દે. બસ કર કર ને હેઠે બે અડા હરખો બસ. અઢાર વચ્ચે 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 18 હરખું બસ હવા કહ્યું હતા. ભાઈ જો ફૂલઝર કરે છે.
અંશુ કેમ રહ્યું? મજા આવી ને? હા મજા આવી ગઈ. હાલો ભાઈ, એને મજા આવે એટલે આપણને મજા આવી જાય. કેમ? મારી નથી ખાતી. આમ અડાડવી પડે બટા, તું બી એટલે ન થાય. હા થાય છે. આગળ પકડ જા. હવામાં ફેરાય, બે હાથે ફેરાય. ફેરાય મારી સામું જો. બે હાથે ફેરાય, એમ ફેરવતો એમ. આ મારી સામું જોઈને ફેરાય. આ ખતમ. જોરથી આમાં ગોળ ગોળ ફેરવતો એમ ફેર. બધા ફેરાય. બે ચાલો, આજનો કાર્યક્રમ પૂરો હવે. બાય બાય કહી દે બધાને. હજી પણ ફરવાના. હવે કાલે, હવે આજે કાંઈ નહીં, આજનું પૂરું થઈ ગયું. હા બધું ખાલી આમ ખોખા જો કેટલા ખાલી કરી નાખ્યા. 7-8 ખોખા તો નાની ઓલા પણ બધું હતું, બધું ખાલી કરી નાખ્યું. મારા ફટાકડા એક જ બાકી છે. હા ચલો તો બાય કહી દે બધાને હવે. આ એને પણ લાઈક કેમ ન કરતા? ને હાલ તો ચલો ભાઈ, અત્યારે ફટાકડા ફૂટી ગયા ને. હંસભાઈ પાસે છે ને પોપઅપનો ધંધો ચાલુ. પોપઅપ ફરે શું વરેશ? હે ફટાકડાનો ભાઈ બહુ શોખ છે. પોપઅપ ફોડે છે, પોપઅપ. હાલ જો હાલો, આજનો બ્લોગ અહીંયા જ પૂરો કર્યો છે. તમને આ બ્લોગ કેવો લાગ્યો ત્યારે કોમેન્ટ કરીને કહી દેજો. લાઈક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, નવા આવ્યો હોય તો. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. હર હર મહાદેવ.